તો શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ. હાય ફેમિલી, વેદાંત જો અહીંયા અમારે રીસાણો લાગે, રિહાણો છે સવારમાં. નાદું નથી એ હજી, એટલે આમ જ હોય છોકરાનું કામ. ને અહીંયા પ્રિયા જોવો ને કચરો વાળે છે, કા ને દક્ષા આમ કચરો વાળે છે. અમારી ધૂળેટી આવી છે, તો ધૂળેટીની બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ મિત્રો. ને અહીંયા જો આ ધૂળેટી કરી અમે આવે નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જય આદિવાસી. તો આપણે ફ્રેશ નથી થયા હજુ, આમ વર્ગી ગયા છે કચરોવાળા હવારના. આખો બંગલો સફાઈ કરી નાખ્યો અને હવે કચરોવાળા માંડ્યા અને પછી સફાઈ કરીને નાવા ધોવાનું છે. આજ તો ધૂળેટી છે, આવવાના છે વહેલા અમારે મહેમાન, શેઠના મહેમાન. એટલે એવું છે મિત્રો, કેમ કે આ છે ને અમે ઘણા દિવસ પછી અહીંયા સફાઈ કરતા હોય ને એટલે કરી નાખવી પડે. આવા પાંદડા પડેલા હોય ને તો સારું ન લાગે ને, એટલે સફાઈ કરે રક્ષા વારે ને હું ભરી નાખું ફટાફટ. તો આપણે ફટાફટ નવરા થઈ જઈએ, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો. ધૂળેટી મિત્રો કલર વાળા થઈ ગયા ને જો ને અમે ચાલીને જઈએ છીએ, કલર વાળા થઈ ગયા છે. હોલી હેપી ધૂળેટી મિત્રો, જો ને મિત્રો કલર થઈ ગયો. રંગાવું જ પડે ને મિત્રો, વરહમાં એકવાર રંગાવાનો વારો આવે, કાયમ થોડું રંગાવાનું. પણ આ અમારે કોરી છે જો રક્ષા આમ છે. અને હેપી હોલી કરી આપણે, હેપી ધૂળેટી કરી નાખીએ. કર દે મને નહીં ગમે. અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, બપોર પછી નાધું છે, કામમાં બહુ હતા એટલે, અને ચા પી દીધો છે બપોર પછીનો, અને ધૂળેટી કરે છે. તમને દેખાડું, આમ જો આ બાજુ મારી ધૂળેટી કરે ને, કરવી એમ ધૂળેટી તારે માઈને કરાવી દીધી ધૂળેટી. According to section 375 of the IPC, consent or permission दोनों जरूरी है. ધૂળેટી કરી નાય છે બધા જો. ક્યાં કોણ લગાય જો આમ જો માઈ ઓલા કિસોડે જો નીચે સુવડાઈને ઓલું કરાવે છે, માટી ચોપડે છે. જો કલર ખૂટી ગયો ને એટલે માટી ચોપડે છે. ધૂળેટી કરતા અહીંયા હતા, હવે આવતા રહ્યા છે પ્રોફા ઉતારવા. કચરો બહુ પડે છે ઉપરથી, પછી ઉપર ચડીને તો આમ ચડીને નાળિયેરી પર ચડાશે. આમ પાણી આવી ગયેલું છે, જો આ બધું પાણી આવી ગયું ઉપર છે.
કચરો પાડે. બીજા શું આવે છે? હાલ વેદુ તો મિત્રો નારિયેળ પાડે છે. પ્રિયો આમ રે લાગશે. નારિયેળ પડે ઉપર પડે હે. જો ત્રોફા પાડ્યા છે અશ્વિન. હે ને વેદુ પાણી પીવું હે ને તાર? આ બાજુ જો ટાટા કહી દો. આ બાજુ ટાટા. હવે નાવા જવું છે ને આપણે નાવા? નાદું? નથી નાદું. હા મિત્રો તો ત્રોફા પાડે છે અને પાછું ઓલા ધૂળેટી કરે છે. અહીંયા બધું ધોવા જવાનું છે તો એ બોલાવે છે, બૂમ પાડે છે. અને અશ્વિન તો ઉપર ચડી ગયેલા છે આમ નાળિયેરી પર. બહુ ખરાબ કરી નાખેલું છે. સવારમાં તો બહુ મસ્ત સાફ કરી નાખ્યું હતું અને બહુ ધૂળેટી કરી એટલે બહુ બધું ખરાબ કરી નાખ્યું લોકો. હવે સફાઈ કરવી જોઈએ પાછી. તો ફાઇનલી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. અમે આવી ગયા છે તુવર વીનમાં. જો તુવર વીની આજ તો શેઠ કે તુવર બહુ ભાવે છે. તુવર વીનો કે તુવર વીની હવે એવું છે. હા અહીંયા હવે આ છેલ્લી છે. છેલ્લો ફાલ છે આમાં. કોક હારી નીકળે ને કોક ખડેલ નીકળે એવું છે. હા મિત્રો એવું છે બધું. ખડેલ નીકળે ને હારી નીકળે. હવે છેલ્લો ફાલ એટલે એમ જ હોય ને તડકાની. તો તુવર ઉતારવા આવી ગયા ચાકન કરી. રીંગણા ઉતાર્યા થોડાક છે, પછી ઉતારવાના છે. એવું છે બધું. પાલક કાંદા બધું ઉતારવાના છે. શેઠને મોકલાવાનું છે. આવ્યા છે આમ જો વાગે સોન સંભળાતું છે અંદર વિડીયોમાં ને. તો હાલો મિત્રો આપણે ફટાફટ ઉતારી દઈએ. આ મિત્રો તો જમીને બેઠા છે હે ને. પાવભાજી ખાધી છે, જમી લીધું છે. આ મારું વેદુ શું ખાધું આજ? પાવભાજી ખાધી હતી દોસ્તો. વિલમ નથી લીધી. અને આમ જો રાસ લે છે, રાસ ગરબા. હા જો મસ્ત મસ્ત રાસ લે છે, રાસ ગરબા. અમારા સીટ ને લોકો છે. હું જો આમાં કેવું દેખાય તું? ગરબા રમે તાર રમવું છે ને ગરબા? હે લેવા છે રાસ? નહીં આવડે કે આવડે? મેં હું ખાલી થઈ ગયું. હા એવું છે મિત્રો. ને મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.